હું છું હરેશ સોની અને આપ જોઈ રહ્યો CB24 ન્યૂઝ ચેનલ। આજ રોજ અમારા પત્રકાર શ્રીમતી હેતલબેન પેલેડિયમ મોલની અંદર આંટીપ્રિન્યોર પિક્ચર જોવા ગયા હતા। ત્યાં તેમની મુલાકાત ફિલ્મના હીરો પરીક્ષિત કુમાર સાથે થઈ અને તેમણે તેમનો એક સરસ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ લીધો, જેના અમે અંશ તમને અહીંયા રજૂ કરીએ છીએ। વધુમાં હેતલબેને જણાવ્યું કે ફિલ્મ ખૂબ સરસ છે, ફિલ્મનો એન્ડ ખૂબ સરસ છે અને ફિલ્મ એકવાર જોવા જેવી છે। આપ સૌ અચૂકથી આ ફિલ્મ જોવા જજો। હું પેલેડિયમ મોલમાં આંટી એન્ટરપ્રિન્યોર જોવા માટે આવીશ। ફરી આંટીપ્રેન્યોર એકચ્યુઅલી એન્ટરપ્રિન્યોર શબ્દ એવો છે કે આંટી એન્ટરપ્રિન્યોર થઈ જાય છે અને આ નથી કલાકારો છે બધા મેઇન હીરો છે। હેલો, તમને આમાં મતલબ કામ કરવાની કેવી રીતે મળી જાય? એટલે સિનેમેન પ્રોડક્શન્સ જે છે, અભિષેક જૈનનું જે પ્રોડક્શન હાઉસ છે, વર્ષોથી એ લોકો ગુજરાતી સિનેમામાં સુંદર મજાની ફિલ્મો બનાવતા આવ્યા છે। કેવી રીતે જયેશ મેયર, વિઠ્ઠલ સીરી, ગોમસેટ રાજુ, અને એ લોકો 8 વર્ષના ગાળા પછી સુંદર મજાના સબ્જેક્ટ સાથે આવતા હતા અને ત્યાંથી મને અપ્રોચ થયો કાસ્ટિંગ ડિરેક્ટર તરફથી। પછી અમારા લોકોના સ્ક્રીન ટેસ્ટ થયા, ઓડિશન થયા। મને એવું લાગ્યું કે આટલી સુંદર વાર્તા હોય, ફિલ્મો તો બહુ બધી કરતા હોય છે, વાર્તાઓ બહુ બધી એવી હોય છે કે જેનો ભાગ બનવાનો મોકો મળતો, પણ આટલી ઇમ્પોર્ટન્ટ, આટલી સરસ વાતનો એક નાનકડો ભાગ બનવાનો બી મોકો મળતો હોય તો ના ચાલે। માત્ર આટલો સરસ સુંદર મજાનો રોલ, સાથી કલાકારો જે બધા જ મિત્રો છે અને સુપ્રિયાબેન જોડે આવું જ્યારે આવ્યું તો બીજું કંઈ મેં પછી પૂછ્યું નહીં। અને સાચું કહું તો મને ખરેખર એવું કીધું કે 7 છોકરીઓ જેમને તરત ના પાડી નાઇસ, થેન્ક યુ સર, થેન્ક યુ। બનાવેલું છે, તો તમે બધા જોવા જજો। આંટીપ્રેન્યોર બહુ સરસ મૂવી છે, એકદમ અલગ સબ્જેક્ટ લઈને આવ્યા છે અને ખરેખર એની રજૂઆત છે, જે રીતનું એનું ક્લાઇમેક્સ છે ફિલ્મનું, એ ખરેખર પકડી રાખે છે અને લાસ્ટમાં એન્ડમાં શું થાય છે ને એ વખતે તો ખરેખર હૃદયના ધબકારા આમ જાણે કે થંભી જાય છે। તો પછી જે જોવાનું છે ને એ જ મેઇન છે। તો તમે ખરેખર મારી તમને નમ્ર વિનંતી છે કે આંટીપ્રેન્યોર જોવા ચોક્કસથી જજો। થેન્ક યુ થેન્ક યુ સો મચ, થેન્ક યુ।